બેટા મેં તને કીધું ને જઈને નાહી લે. બા તમે આને નવડાવી દો ને થોડોક. એક તો આ મીરા કામમાંથી ઊંચી નથી આવતી. હા નવડાવી દો. તબિયત સારી છે ને? રાતના ખાંસી તમને આવતી હતી તો સારું છે ને? હા કઈ તકલીફ હોય તો કહેજો. વાહ વાહ વાહ. નહીં તો કહેશે કે આ નાની સાસુની ધ્યાન નથી રાખતા. કેમ જો મજામાં? તમે તો મજામાં જ હોવ ને, કારણ કે મારા ભાઈ સાચવે સારી રીતના ને તમને, એટલે અરે તો થોડાક દિવસ મળવા માટે આવ્યા છે ગામથી. હજી આવ્યા જ છે એમ ને? હજી આવ્યા જ છે. તમને જરાય કઈ ચિંતા જેવું છે કે નહીં? અહીંયા આપણા બાપને બચારાને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યારે તમે ત્યાં નહોતા આવ્યા, અને અહીંયા તમે તમારા નાની સાસુને સાચવો છો, એટલે ભાભીના નાની થયા ને? ભાભી નાની છે. અરે હવે એ તો આ એ ભગવાન જો ખરેખર હા, પોતાના મા બાપ નથી ગમતા, પણ પત્નીના મા બાપ હોય કે એના સગાવાલા હોય તો બધાને ગમે. જો તારે શું છે? જો ખોટી ગોવિંદભાઈ, માથાકૂટ કરે છે. એક ચોખવટ કરવા આવ્યો છું કે છે ને, હમણાં જ્યારે મેં છેલ્લી આ દવાખાનું આવ્યું ને, 10 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા પપ્પા. કેટલા? 10 દિવસ. 10 દિવસ. અને ખર્ચો છે ને રોજનો 10,000 રૂપિયા હતો. તો લાખ રૂપિયો થયો. કેટલો થયો? 1 લાખ રૂપિયો વાપરો, અને બીજી બધી દવાઓ ની તો અલગ. નહીં તો 1.5-2 લાખનું બિલ થયું છે. હવે એ બધા પૈસા હું એકલો કેમ ભોગવું? તમારે મને એમાંથી ભાગ આપવાનો છે. ફટાફટ પૈસા ગણીને આપી દો, લાખ રૂપિયા, એટલે તમારે ને મારે બંનેને વ્યવહાર ઓકે. લે આ કેવી વાત કરે છે? આ બા બાપુજી પાસે તું રહે છે, મમ્મી પપ્પા પાસે તું રહે છે, તો જવાબદારી તારી જ બને ને. અને એમે આ મારા ઘરના હપ્તા ભરવા પડે દર મહિને 50,000, તો ખબર છે? આ ક્યાં હપ્તા ભરવા કે આ છોકરાઓના ખર્ચા કાઢવા? જો ભાઈ, એ બધું મારે નથી જોવાનું, એ તમારે જોવાનું હોય. તમારે શું કરવું? અને મોટા છો, તમને એટલી ફરજ તમને ખબર પડવી જોઈએ કે અચાનક આટલું બધું દવાખાનું આવીને ઉભો રહે તો હું કેવી રીતના આંબી શકું? મારા ટાંટિયા ટીંગાઈ ન જાય? અત્યાર સુધી હું મારી ફરજ પૂરી કરતો જ હતો ને, પણ હવે આપણે અલગ થઈ ગયા છે. હું મારી રીતે પોતાની જિંદગી જીવું છું, અને એમે મેં ક્યાં હજી ઘરમાંથી ભાગ લીધો છે? આખું ને આખું ઘર તને તો સોંપ્યું છે. તો એમાં હું થઈ ગયું? પણ બા બાપુજીને કઈ મારી પાસે મૂકી ગયા એ કઈ નાની વાત કહેવાય? તમે સાચવો છો, તમે સાચવો જ ખબર પડે કેમ થાય. અરે તું કિસ્મત વાળો છે કે તને મા બાપનો પ્રેમ મળે છે, તારા છોકરાઓને એના સંસ્કાર મળશે. હા વાહ વાહ વાહ, ખરેખર તમને ખાલી તમારા ઘરની પડી છે. આ તમે એ જ કર્યું. અલગ એટલા માટે થયા છો જેથી કરીને ભાભીના ઘરના આવે ને એને તમે સાચવી શકો. તો સાચવવા તો પડે ને. ભાભીના ઘરના બીજા પારકા લોકો સાચવે. જો હવે આપણા મહેમાન છે તો આપણી જવાબદારી બને ને. હવે કાલ ઉઠીને તારા સાસુ સસરા કોઈ આવે તો જવાબદારી તું નહીં નિભાવશે, કોણ આવશે? મોટા ભાઈ, એક તો છે ને મને એ થાય, આપણે બંને સગા ભાઈ નથી ને, એ મને છોકરાઓ છે હવે અવાજ કરે, એ મને દેખાઈ આવે છે. કારણ કે તમને મારા પ્રત્યે, પપ્પા પ્રત્યે, મમ્મી પ્રત્યે, કોઈ પ્રત્યે કઈ પ્રેમ છે નહીં. અરે પ્રેમ, અને તમે એટલે જ ત્યાંથી ભાગ્યા છો. સાવકો ભાઈ એટલે સાવકો ભાઈ જ રહે. આજ ખબર પડી ગઈ મને. પણ એ મારે કાંઈ નથી જોવાનું. તમે તમારી ભજવી લીધી છે ને, તો હું મારી પૂરી ભજવીને રહીશ. મને છે ને દવાખાનાની અંદર ખર્ચો થયો છે, એમાં ભાગ જોવે છે. મને તમે રૂપિયા આપશો કે નહીં? હા કે નાનો જવાબ અરે જોતો. મારી પાસે અત્યારે રૂપિયા હોત તો અત્યારે હું તને કાઢીને આપી દેત, પણ મારી પાસે રૂપિયા હોવા જોઈએ ને. આજે કઈ તારીખ છે? આજે 7 તારીખ છે. આ 2 તારીખનો હપ્તો કપાઈ ગયો. હવે મારે ગોતવા પડશે આ છોકરા. દવાખાને લઈ જવાનું છે તો તારી પાસે 20,000 આવી જાય કેમ? આપી જાય થોડા. વાહ વાહ વાહ, હું પૈસા માંગુ એટલે તમે મારી હામાં ઉઘરાણી કરવા માંડ્યા કે હું મારી પાસે કઈ છે જ નહીં. હાથ તમે આખા ચોખ્ખા કરી નાખ્યા નહીં? ઓછી ના માંગુ છું, પાછા આપી દઈશ આવતા મહિને. જુઓ, તમને છે ને એક વ્યવહારિક વાત કરું ખાલી, તમારે મને કાયદેસર આપવા જ પડે. તમે સમજો, તમે બા બાપુજીને રાખતા હોત ને, તમારી ભેગા હોત ને, દવાખાના આટલો ઓચિંતાનો મોટો ખર્ચો આવ્યો હોય તો આપણે સીધી રીતના સમજીએ છીએ કે મારે તમને પૈસા આપવા જોઈએ, ટેકો કરવો જોઈએ. તમે તો એક ફોને નથી કર્યો મને. ફોન કરીને પૂછ્યું કે કેમ છે કેમ નહીં, પૈસાની જરૂર છે તારી પાસે છે કે નહીં, સગવડતા છે કે નહીં, બહારથી કરી આપું કે નહીં, એવું માણા મોટા તરીકે ફરજ બને તમારી. હું કામમાં તો એક તો આ નોકરી તને ખબર ને, સવારે જવાનું સાંજે પાછું આવવાનું, અને આખો દિવસ છોકરામાં રહેવાનું, ભાભીમાં રહેવાનું, એના સગાવાલામાં રહેવાનું. બાપુજીને ફોન કર્યો હતો મેં, પૂછજે બાપુજીને. બાપુએ કીધું સારું છે હવે મને, તો વાંધો નહીં. જો ભાઈ, ગમે એ થઈ જાય, 1 લાખ રૂપિયા તૈયાર રાખજો. મારે લાખ રૂપિયા જોતા છે. મારી પાસે એક ફૂટી કોડી નથી. તમારે આપવાના છે કે નથી આપવાના? અરે હોય તો અત્યારે આપી દઉં. લે આ ફોનમાં ચેક કરી જો. ફોન લાવો, હાલો આ ફોન વેચી નાખો. આઈફોન તો વાપરો છો, તો કેમ વાપરો આઈફોન? તમારી પાસે ખર્ચા, તમારી પાસે પોષણ નથી થતું, હપ્તા નથી ભરાતા, પછી ફોન તો હારા વાપરો. અરે આ તો બોસે ગિફ્ટમાં આપ્યો છે, આ કામ સારું લાગ્યું એટલે.
મેં વેચાતો તો હું નથી તમને કહી દઉં છું કે આ તમારી ખોટી વાત કહેવાય. હું આખા ગામમાં વાત કરીશ ને બધાને કહીશ કે સાચું કોણ ને ખોટું કોણ. ભાઈ રૂપિયા તમારે આપવા જ પડશે. ભાગ એટલે ભાગ આપવો જ પડે, એમાં હાલે જ નહીં. હું દવાખાનાના રૂપિયા તમારી પાસેથી લઈને રહીશ. તમારે જે કરવું હોય એ કરજો. તમને આ કહી દઉં છું, બરાબર? આટલું બધું કીધું છતાં સમજતો નથી. હવે 12 રૂપિયા હોય તો મારે હું રૂપિયાનો ઢગલો કરવો? આપી જ દઉં ને. બાપના દવાખાનામાં રૂપિયા ન આપું તો પછી ન હોય તો ક્યાંથી આપીએ? આ લોકો છે ને સમજતા જ નથી. હું સમજાવું? આજે તો મારા પગ બહુ દુખે છે, ખબર નહીં કેમ. દવાખાનું હોય ને એ બધું થાય. એ વાત તો સાચી. ઉંમર થાય એટલે માંડા ભળે, હાજા ભળે. આજની આ શરદી કફ પછી આ છે ને છાતી ભારે ભારે લાગે છે. બોલ હું કરીએ? આ દવા પીએ કઈ આવું થાય. એક વાત કહું, દવા પીએ ત્યારે તમને શરદી ખાંસીને કફ ભારે ભારે લાગે. દવા સમયસર પીવો છો તમે? તો સમયસર જ પીવું છું ને. સાચું? કેટલી કડવી દવા છે તો એ સમયસર પીવું છું. દવા કડવી જ હોય. દવા મીઠી ક્યારે જોયેલી? નહીં ને. દવા વાડકીની અંદર એમની એમ પડી છે. આ હવાની દવા પીવાની છે, ક્યારે પીવો? દવા છે ને હલાવીને પીધી હોય એમાં છે ને થોડો ઘણો નીચે રહી ગયો રહે. વાડકીમાં હું રોજ તમને દવા કાઢીને આપું છું ને. દવા એમની એમ છે, ખોટું ન બોલો. દવા કેમ ન પીધી હવારની? પી ગયો શું? તે બીજી વાડકી જોઈ હશે. કેટલું જુઠ્ઠું બોલો છો? ત્યાં પડી છે દવા, લાવીને બતાવું તમને. નથી પીધી આજે સવારે. હવે કેમ નથી પીધી? શું છે ને હું આ દવાથી કંટાળી ગયો છું. ગોળી પીવાની, પ્રવાહી દવા પીવાની. આ છે ને આ કડવી દવા મારે નથી સાથી એટલે સવારે નથી પીધી પણ બપોરે હું પી લેવા. દવાના રૂપિયા ઘણા ખર્ચાય છે. છોકરાઓ તમારી પાછળ મહેનત કરે છે. જો આ આદિત્ય હું કહેતો હતો કે બાપુજીને એકદમ સારું થઈ જવું જોઈએ. હવે સમયસર તમે દવા નહીં લો તો તમને હાજુ કેવી રીતે થશે? આ હોસ્પિટલથી આવ્યા, હું રોજ તમને દવા આપું છું. આ 2 દીથી હું કામમાં છું ને તમને દવા આપીને જતી રહું છું. તમે દવા મૂકી દો છો ત્યાંની ત્યાં. અરે પણ આજે જ નથી પીધી આમ તો કહું છું. બરાબર છે. આજ નથી પીધી. મોઢું છે ને સવારમાં બહુ કડવું થઈ જાય છે. એના કરતાં બપોરે હું પી જાય ને સાંજે તે પીવું છું. એકદમ સાચી વાત. બપોરે પીઓ, સાંજે પીઓ, ફાવે ત્યારે પીઓ, એ બધી વાત સાચી. હું શું કહું છું તમને, આ બધામાં છે ને તમારી તબિયત છે ને વધારે લથડશે. શું થાય? હા, સમયસર તમે તમારું ધ્યાન નહીં રાખો ને તો ઉંમરનું કામ કરતું હોય ને ત્યારે આપણે આપણી જવાબદારી બરાબર નિભાવવી જોઈએ. સમજ્યા? નિભાવું તો શું હવે? આ છોકરાઓને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, એ મારી સેવા કરે, હવે ખર્ચા કરે, બીજું શું કરવાનું હવે? મને સારું થવાનું નામ જ નથી લેતો તો શું કરું? બોલો હવે. થઈ જાય. માણસ છે ને હિંમતથી જીતે છે. હા છે ને, કાયર બનીને બેસી જાય ને તો કંઈ ના મેળવે. એટલે હંમેશા એવી આશા જ રાખવાની કે મને કાંઈ થયું નથી. તો એ જ હું વિચાર કરું છું કે થોડું ખરખા હાથ પગ ચાલે અને આ થોડું બળતરા ઓછી થાય ને તો ખેતરે જાઉં ને ખેતરે વાડી બેવું તો કંઈક સારું લાગે મને. એ વાત તો તમારી. બેન કંટાળી ગયો છું હવે દવા પી પીને. હવે હું દવા લેવા જવાનો નથી, તને પહેલાં કહી દઉં. એ હા બાપા, હા હો, ન જતા. છાંટીમાં બામ સોંપડવાનું છે તો મને બામ દઈ જાય ને. હા તે હાલો, હું જ સોંપડી દઉં તમને. અને થોડી વાર આરામ કરો અને છે ને આમ ગામ ભટકણા ઓછા કરો અને સમયસર દવા પી અને જમીને આરામ કરવાનું રાખો. બરાબર? આ ડેલાની બહાર બેઠો છું, ગામમાં ક્યાં જવું છે? પેલા મનસુખભાઈ બોલાવવા આવેલા, ભૂપતભાઈ બોલાવવા આવ્યા, બધા જ બૂમ પાડે છે પણ ક્યાં જવાતું છે? એ હા બાપા, તમે હાસા, હું ખોટી. હાલો હવે. છોકરાઓ કે ઘરની બહાર નીકળવું, બેસી રહેવાનું, એમ બેસી રહેવું. સંધ્યા, ભાભી તમે? હા, ખાઓ ને. અંદર ગઈ હતી દેખાણીને એટલે અહીંયા આવવું પડ્યું. કપડાં હુકવવા આવી હતી. કેવું છે બાપુજીને? સારું છે, દવાખાને લઈ ગયા હતા એટલે હજી કાલ આવ્યા પાછા. હા, એ આદિત્યભાઈનો ફોન તો આવ્યો હતો તારા ભાઈને કે બાપુજીને દવાખાને લઈ જવાના છે. એક પૈસાની વાત કરતા હતા અને એ વાત કરતાં કરતાં બે બાંધી પડ્યા. બોલ કેમ, શું થયું? થાય હું? આદિત્યભાઈ એમ કહે છે કે અમારે પૈસા દેવા જોઈએ. તો સંધ્યા એનું ખોટું નથી? પણ આમાં આદિત્યની વાત શું ખોટી છે? જો બાપુજી ઉપર તો બેયનો હક છે ને, તો બેય દીકરા હરખા. તો હવે હા, આદિત્ય દવાના પૈસા દે તો ગોવિંદભાઈ દેવા પડે કે નહીં? એ વાત નથી, પણ તમારે સમજવું પડશે. અમે મકાન લીધા છે, એના હપ્તા અમે માંડ ભરી શકીશ, તો પછી આમાં મદદ ક્યાં કરવાના હતા? હું માનું છું કે કદાચ અમારી પાસે હોય ને અમે દઈએ તો વાંધો નથી, પણ હોવાય જ હોય ને અમારી પાસે. પણ તો હપ્તાના પૈસા તો
તો હમણાં મકાન ન લેવાય. આટલી હું કામ ઉતાવળ કરવી હતી તમારે મકાન લેવાની? તમને ખબર જ છે ને બે માણસ કે એ બેને ભેગું ભળતું નહોતું. એક ઘરમાં રહીને કૂતરા મીંદડાની જેમ બાંધતા હતા. એટલે અમને એમ થયું કે અમે નોખા વયા જાય તો બધી શાંતિ થઈ જાય. પણ નહીં, એ બે ભાઈને તો તોય ભળવાનું તો છે જ નહીં, ગમે એમ કરીએ ને તોય. શું કરવું હવે? એ બેને મગજ આપણે તો ન ફેરવી શકી. આપણે તો કાલનું આવેલું રહ્યું. હવે તમે તો મારા પહેલાંથી બેયને ઓળખો છો. કોઈને માને તો હું જોઈ. આની મતલબનું શું ઓળખતી હોય તોય તે સમજવા જોઈએ ને. એકેયને કાંઈ સમજવું નથી. કોણ જાણે શું કરવા માંગે છે એ જ ખબર નથી પડતી. ભેગા થયા નથી કે બાંધ્યા નથી. હા, પણ જો આ વખતે છે ને આદિત્યનો વાંક નથી. તમે સમજો છો ને, અમે એકલા કેટલીક વાર કરી બધું. દર વખતે આદિત્ય પૈસા દે, દર વખતે દવાખાને લઈ જવાના, ક્યાંક હરવા ફરવા લઈ જવાના, જાત્રાઓ કરાવવાની, બધું અમારે જ કરાવવાનું. પણ હું એમ કહું છું કે ભેગા પડ્યા રહ્યા હોત તો આ કાંઈ થવાનું હતું? ઓહો, મજાના બે અડધો અડધો ભાગ કાઢીને દેત. નોખા થયા મકાન લીધું તો આ બધું થયું ને સંધ્યા. વાત તો છે, પણ હવે એ બેને જ ભેગા નથી રહેવું તો આપણે શું કરી લઈએ? આપણે બે તો કઈ આ ગામમાં બધા દેરાણી જેઠાણીને લીધે અલગ થાય, અને અહીંયા બે ભાઈઓ અલગ થયા છે. કાંઈ ઉપાધિ કર્યું? બા ક્યાં છે? બા મંદિરે ગયા. કાંઈ નહીં, હું એને મળીને વાત કરી લઈશ. સારું, ત્યાં બેઠી છું ઓલી સાઈડ. તે ઘરે નથી આવું? ઓલી બાજુ જ જાઉં છું. હા તો આવો તમે, હું ચા મૂકું. હા, માખી એટલી આવે છે ને આ ઘરમાં, દવા મારું છે. કેમ છે તબિયત? દવા પીધી? પીધી ભાઈ. સારું છે ને? હા સારું છે. સમયસર દવા લેવાનું નહીં ભૂલતા હો તમે. ક્યારેક ક્યારેક કડવી દવા ભૂલાઈ જાય છે, પીવું છું. અને આ ડૉક્ટરે કીધું છે ને બધી પરેજી પાળજો, પાછા ધ્યાન રાખજો ખાવા પીવામાં. છો બેટા, અમે અડધો રોટલો ખવાય છે અને તીખું અમારાથી ખાવાતું છે નહીં. આગળ એક ઓપરેશન કરાવ્યું હતું એટલે હું ખાતો જ નથી કાંઈ. તમે લોકો મરચાં એવું બધું ખાઓ ઘરમાં ત્યારે મને કાંઈ થાય મારે ખાવા જોઈએ, પણ નથી ખાતો. નથી કોઈ આસાર ખાતો. દૂધ ને રોટલો મને ભાવે છે, અડધો રોટલો ને દૂધ ખાઈ લઉં છું. અને બેટા હું કહું તને, આ તું અને ગોવિંદ હું કામ ઝઘડો કરો છો? આવું સારું લાગે આપણે? એને સારું લાગે છે આ બધું? એ કરે છે. તમે મને વિચાર કરીને પહેલાં કહેજો કે તમે જો ત્યાં રહેતા હોત એની હારે અને અચાનક તમારા દવાખાનું આવ્યું હોત તો હું ત્યાં હાજર ન થાત. તમને એ ખબર છે અત્યારે ત્યાં એના ઘરમાં હું ગયો ને જ્યારે પૈસા માગવા, ત્યારે ત્યાં કોણ હતું? ભાભીના નાની માં. ભાભીના નાની માં ત્યાં હતા. એની સેવા આપણો ભાઈ કરે છે, મારો સાવકો ભાઈ. જો કે ભાઈ તો કહેવાય જ નહીં, કારણ કે ભાઈ આવો ન હોય. અરે બેટા, પણ તું ત્યાં હેના પૈસા માંગવા ગયો તો? હેના એટલે દવાખાનાના. તમે 10 દિવસની હોસ્પિટલમાં હતા, બરાબર છે? 10,000 રૂપિયા રોજનો ખર્ચો હતો. લાખ રૂપિયો તો એ થયો, અને દવા દારૂનો અલગ. એટલે મેં એને એમ કીધું કે તું મને ખાલી લાખ રૂપિયા આપી દે ભાઈ. અને એનો એક ફોન ન થયો મારામાં. વિચાર તો કરો કે તારી પાસે રૂપિયા છે કે નહીં, ને બાપુજીને કેમ છે કેમ નહીં. એટલે તમારી કાંઈ પડી જ નથી એને. ખાલી માં અલગ છે અમારે બેની, હો બાપ તો એક જ છે. તો તમારું તો હોવું જોઈએ ને. કદાચ મારી માં બીમાર પડી હોત ને, હોસ્પિટલમાં હોત ને, એનો ફોન ન હોત ને, તો હું કાંઈ ન કહેત. અને એની માટે દવાખાના રૂપિયા ન માગે. પણ બાપ તો તમે બંનેના છો ને. અરે બેટા, તું કેટલું બોલે પણ હવે એને તકલીફ છે બિચારાને યાર. તને ખબર નથી ને, તું પૈસા લેવા હું જોઈને ગયો. તકલીફ હે નહીં. ફોન કયો વાપરે ખબર તમને? તને ખબર છે અત્યારે એને મકાન લીધું છે? 1.5 લાખનો ફોન વાપરે. અરે ભાઈ, અત્યારે એને મકાન લીધું છે ને, હપ્તા ભરવાના હોય ને, એટલે એને કદાચ પૈસા ન હોય તો તારે ન માંગવા જોઈએ ને. ભાઈ ખોટા છે આ બધા, રમાડવાના ધંધા છે. અને આ દાન ચોરી કહેવાય. મા બાપ માટે રૂપિયા નથી બગડવા. એના પિયરિયામાં કેમ ઘાય છે ભાભીને પિયરિયામાં બધે? એની માં એકલી હશે ને, લઈ આવ્યો હશે હવે. એટલે એને નાની કહું છું. નાની એટલે હા, તો એને ભાભીના નાની- મમ્મી નહીં, મમ્મીના મમ્મીને લઈને આવ્યા છે. તો આટો ફેરવા આવ્યા છે, માઇન્ડ ફ્રેશ કરવા આ તો આવ્યા ફેરો હું છે. હવે ઈ ઘડિયાળની સેવા કરવી તો તમારી સેવા નથી થતી? છે બેટા, આ પહેલી ફરજ તો તમે કેવો એની. અને ભાભીને આવવું પડે તમારું કામ કરવા માટે, ન આવવું પડે? પણ બેટા તને શું વાંધો છે? તું થોડો ઘણો મારે તે રીએ છે, તને ખબર મારે છે? એની હારે નહીં બને. ચોખ્ખું કહી દઉં તમને, કાંઈ એને મને રૂપિયા તો આપવા જ પડશે. કાયદેસર રીતે ભાગમાં જે પણ મને રૂપિયા આપવા પડે ને એ આપી દે ને, તો મારે કાંઈ માથાકૂટ કરવી નથી. બાકી જો એ રૂપિયા નહીં આપે ને તો હું તો ગામ ધજાગરાઈ કરીશ ને બધાને કહીશ કે આ મારો સાવકો છે ને, 1 નંબરનો હરામી માણસ છે. અરે પણ આપણે જે ઘરમાં રહીએ છીએ મકાન તારું છે, તને ખબર છે ને? એની પાસે મકાન નથી તો મકાન હપ્તા ભરતો હોય છે, એને ઘર ચલાવવાનું હોય. ઈ બધું કહેવાનું છે. એની પાસે છે તે રૂપિયો પડ્યો જ છે, મકાન આમ નામ લેવાય? પણ તને કઈ તકલીફ તો છે નહીં ને? પણ તું કેમ ચિંતા કરે છે આ બધી યાર? તકલીફ હું કામ તકલીફ ને? તમને કોને કીધું મારે કાંઈ તકલીફ નથી એમ? તો મારે કેટલી તકલીફ આલી તમને ખબર છે?
હું તમને તમારી બીમારી છે એટલે બધું કહેતો નથી એનો મતલબ એ નથી કે મારે તકલીફ નથી, તકલીફ તો મારે છે. પણ તું મારી બીમારી પછી વધારે હે પાછી. હવે જો તો તમે હું બીમાર હોય ને તોય હવે કાંઈ નહીં કહું તને. હવે તું પૈસા ખર્ચીને પછી બોલે તો કેવું લાગે મને? હા તમે છે ને ધીરજ રાખો. એમ તમને અત્યારે કઈ તકલીફ આપવા નથી માંગતો. આ તો મારું છે ને ગુસ્સો વરાળું નીકળે છે ને એટલે બોલાઈ ગયું જોરથી. પણ બાપુજી તમે સમજો હું શું કહું છું. પણ બેટા એની ભૂલ છે બાપુજી, એની ભૂલ છે અને આમાં હું ખોટો નથી. અરે તું ખોટો નથી. હું તમને લોકોને સાચવું છું તો મેન પાસે કઈ માંગ્યું કે ખાવા પીવાને આપજે. જો દરેક બાપુ ને નાના દીકરા હારે રહેતો હોય. હા પણ હારવાર રહેતા હોય તો ખાધા ખોરાકીને રૂપિયા માગવા પડે ક્યારેક બાપુ. એ હું નથી માગતો. અને રહી વાત તો તમે અત્યારે મારી ભેગા છો તો દવાખાને ઓચિંતું આવ્યું હોય તો પછી એમાં તો એને ટેકો કરવો પડે કે નહીં? એની પાસે હોય તો ટેકો કરે ને. થોડા ઘણા પૈસા મને આમે કોઈક વાર આપતો હતો. એની પાસે પડ્યા હોય તો કોઈક વાર મને 1000-2000 રૂપિયા આપી જાય. પણ એમાં મોટી રકમ ન હોય કારણ કે એનું હવે માન બાન એનું હાલતું હોય. એમાં પછી તું આવી વાત કરે એની પાસે પૈસા લેવા જાય તો એ કેમ કરે? બધા છે ને બાપુ તમારા રીતે છે ને મને ખબર પડી ગઈ બધા એક તરફી છો તમે. કાંઈ એક તરફ બેટા જો નહીં મારા પ્રત્યે કોઈને કાંઈ નથી. આ તો ખાલી છે ને બતાવવાનું છે. પણ મને એ તો ખબર પડી ગઈ બાપુ કે બધા છે ને પોતાના એમનું તમે બધાનો પક્ષ વધારે લ્યો છો. હું છે ને ખબર નહીં વધારાનો છું પણ મારા પ્રત્યે કોઈને કઈ છે નહીં. પણ કાંઈ વાંધો નહીં. હું મારી ફરજ નિભાવીશ ને એની પાસેથી રૂપિયા કઢાવીશ. બરાબર તમે બેહો અને કઈ તકલીફ હોય તો ફોન બોન કરજો અને દવા સમયસર લઈ લેજો. બરાબર તો લેવી જ પડતી છે ને. આ છોકરો કેવું કરે. મારા માથે બંને દીકરા સરખા છે તો એ ભેદભાવ બતાવી ગયો મને. બાપ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા મીરાવો? તમને જ મળવા આવી હતી. મારું કામ હતું મને મળવા આવ્યા? હા હા બોલો ને. બા આ બે ભાઈઓને કેદી ભળશે હવે ખબર નથી પડતી કે હું કરું. એક ઘરમાં રહેતા હતા ને તો ભળતું નહોતું એટલે આપણને એમ થયું કે નોખા થઈ જાય તો હરખું થઈ જાય. પણ નોખા થયા પછી એક હરખું થવાનું નામ તો છે જ નહીં. હા હું થયું છે એ તો કહો મને. એટલે આ આદિત્યભાઈ હા બાપુજીને દાખલ કર્યા ને તો પૈસા માંગે છે કે ગોવિંદને અડધે અડધો ભાગ એને દેવો જોઈએ. તો બા એ ખોટું નથી. ખોટું જ છે ને. અત્યારે ગોવિંદને એના ઘરના હપ્તા આવતા હોય અને એ ક્યાં મારી પાસે રૂપિયા લઈને ગયો છે. એને તો એમને જ મારી પાસે એટલે કે એની સાથે એકલા હાથે બધું ઊભું કર્યું છે. તો પછી હા આદિત્ય એવું કરવું જ ન જોઈએ. પણ જો આદિત્યની આદત છે પહેલેથી આડોડાઈ કરવાની. પણ તમે ઉપાધિ ન કરો. હું તમારા સસરાને વાત કરી હંધુય બરાબર કરી દે. એ સમજ્યા તમે? આમાં ઉપાધિ કરવા જેવું કંઈ છે જ નહીં. પણ એ વાતે વાતે ઝઘડે ને એ સારું ન કહેવાય. ઝઘડો ન કરવો જોઈએ. કારણ કે એને ખબર છે કે એના ભાઈને ઘરના હપ્તા આવે છે. એને ઘર હલાવવાનું પછી આ ઘરના હપ્તા વાત વ્યવહાર જોવાના. હંધુ એને એકલા હાથે જ જોવાનું છે. જાણું છું પણ આ આદિત્યભાઈ વાતમાં સમજતા નથી ને. એમને તો એવું જ લાગે છે કે બસ ગોવિંદ પાસે કરોડોની પ્રોપર્ટી છે એમાંથી અડધી લઈ લઈ. એને વિચારવું જોઈએ ને કે અમે ઘર કેમ લીધું હપ્તા કેમ ભરીશી. બા ઘરમાં જે હરખો સામાન્ય અમે વસાવ્યો નથી. તમને તો ખબર જ છે ને. ખબર છે ને મને. હંધુય જાણું છું કે હવે જેમ ફૈડ હોય માણસની એમ જ સામાન વસાવે ને. અને પહેલાં તો છત હોવી જરૂરી છે. અંદર સામાન તમે હું મૂક્યું ને હું નહીં ને એ તો પછીની વાત છે. અને રહી વાત આ ગોવિંદની તો ગોવિંદ થાય એટલું કરે જ છે. હા બાપુજી એના બીમાર પડ્યા તો આદિત્ય એ રૂપિયા ગોવિંદ પાસે મંગાતા જ નથી. અને જરૂર હોય ને માંગે તો બરાબર પણ અડધો અડધ ભાગ આપો એમ કહીને એ ખોટું. એ જ વાત છે ને. એટલે હું તમને એ જ વિનંતી કરવા આવીશ કે આદિત્યભાઈને સમજાવો અમે અમારી જગ્યાએ ખોટા નથી. અમારી પાસે પૈડા હોત ને તો બાપુજી માટે અમે નાય ન પાડત. એ બાપ છે એનાથી વધારે હું હોય. હા મીરા બહુ મને ખબર છે કે હા આદિત્ય ખોટું કરી રહ્યો છે. ગોવિંદ પાસે હોય ને તો એ પાછું વળીને જોવે હોય નથી. હું એને બરાબર ઓળખું છું. પણ તમે જરાય ઉપાધિ ન કરતા. હું તમારા હારાને વાત કરું છું અને એવું હોય ને તો સંધ્યાની વાત કરું છું જેથી કરીને એને સમજાવે. બે વેણ કહે ને હાસા તો એને કંઈક બુદ્ધિ આવશે. સમજ્યા? હા અને ગોવિંદની તબિયત તો સારી છે ને? સારું છે. તમને? મને શું વાંધો હોય. હા રહ્યા આ તમારા ભાઈને ત્યાં પ્રસંગ હતો ને તમે જઈને આવ્યા તો તમારા બા બાપુજીને હંધું સારું છે ને? બધાને સારું છે. બસ હવે તમે બાપુજીનું ધ્યાન રાખો એટલે એ જલ્દી હાજા થઈ જાય. થઈ જાય. એ હાજા થઈ જાય મને એમની ચિંતા નથી. ઉપાધિ તો આ બે ભાઈઓની છે. એ બંને ઝઘડે ને પછી આપણે એ લોકોના ઝઘડામાં ભાગીદાર થવાનું. પણ છે ને હા અનબન થોડો સમયની
પછી હંધુય સારું થઈ જાય. હાલો અંદર તો આવો. ભાણા મને એ કે તું ત્યાં ભણવા ગયો તો કેમ ભણવાનું કેમ ચાલે છે? આવું હાલે ભણજે અરકો બાપાને પૈસા ન બગાડતા. ના ના જો એક તો તારા મમ્મી તારા બાપા કેટલી મહેનત કરે ને તું હાવ પછી આમ ના ના હું ભણું છું ને. ભણે છે ને? કયું ભણે અત્યારે? 12મું થઈ ગયું. 12મું થઈ ગયું, હવે કોલેજ કરવાનું છે? હવે કોલેજ કરવાનું. ક્યાં? દીવ. હે? દીવ. દીવ દમણ? હા, નહીં દિલ્હી. દિલ્હી? યુનિવર્સિટી. વાહ વાહ વાહ, કેવું પડે કેવું પડે. તું તો અમારા ખાનદાનનું નામ ઊંચું કરી દેશે. વાહ વાહ. એમ મારી બેનને ભાગ્યશાળી છે તારા જેવો દીકરો. તારા નાનો ભાઈ શું કરે છે? આનો ભાઈ ભણે. એ ભણે છે. પછી એમ બાપાને તો આ મંદિર દર્શન વર્શન વ્યવસ્થિત માતાજીને પગે લાગજે અને પ્રાર્થના કરજે કે તારા ભાઈ તારી સેવા સારી કરે. ના ના હા, બીજાને સલાહ આપો સેવા હારી કરે. આપણે શું કરીએ છીએ એ નથી જોતા. પણ તને કહી દઉં, સલાહ લેતો નહીં ખોટી આમની. આ એક નંબરનો છે ને આ મોટો ભાઈ છે પણ કઈ કામનો નથી. ભગવાનના મંદિરમાં હાથ જોડશે અને છે ને અમારે જ્યાં દેવાના છે ને માગીએ છીએ ને ન્યા એ હામો થશે, બાયું ચડાવશે. આમ હે તને ખોટો વેમ છે. હે આવું ના જાય. અલા ભાણા તને ખબર નથી, આ નાનકો છે ને બહુ ભારે આટલું સારું કમાય છે, ભગવાનની દયાથી બધું એને સારું છે, તોય હાઈકૂટ કર્યા કરે છે. ભાણા તું મને એમ કે આ છે ને અમારા બાપુજી બીમાર પડ્યા એટલે હોસ્પિટલનો ખર્ચો 10,000 રૂપિયા આવ્યો એક દિવસનો. એવા 10 દિવસ રોકાણા, લાખ રૂપિયા ઈ થયા. દવા દારૂના અલગથી, પછી જે ઓપરેશન કરાવ્યું એના અલગથી. એમાંથી મેં ખાલી લાખ રૂપિયા માંગ્યા આ ભાઈ પાસે. તો આ ભાઈ એમાંય ના પાડે. ખોટું કહેવાય કે ન કહેવાય? લેવા સાંભળો, ભાણાને એટલી ખબર પડે છે એટલાને. ભાણા મને ઈ કે હવે જે ઘરમાં અમારા બાપાનું જે ઘર હતું બરાબર, એ ઘરમાં એ લોકો હંધાઈ રહે છે, એમાંથી મેં ભાગ માંગ્યો નથી હજી સુધી બરાબર. અને મેં મારું પોતાનું ઘર લીધું છે, હવે મારા એના હપ્તા ભરવાના, મારી છોકરી છે એને આ એકની એક વાત ન કરે. તું પૈસા આપવાનો છે કે થાપવાનો? અરે બસ હો, બહુ થઈ ગયું તારું. ભાણા આ દર 2 દિવસે આવીને પૈસા માંગે, ક્યાંથી ભેગા કરવા? અરે મારે કઈ હું જાઉં છું પોલીસ સ્ટેશને, કેસ કરી દે તારા વિરુદ્ધ. પછી કહેતો નહીં મને. એટલે કેમ કરશે? કેસ કરી દે. કરી નાખ કેસ. કેમ? આમ કઈ કેસ થતા હશે? ખર્ચાના પૈસા માટે કેસ થતા હશે? આ બોળા જેવી વાત કરે, પોલીસ વાળા ત્યાંથી તને મારીને ભગાવશે. મને હું મારીને બગાડે? તને ટાંટિયા નો તોડે નાખું? તારે હજી થોડાક પૈસા આપું નહીં કે આને ભાંગી નાખો? આપી દે. આ તને ખોટો વેમ છે, તારા બધા પૈસા જતા હશે ને કાંઈ થશે નહીં. તારા ગોવિંદ સીધી રીતના પૈસા આપવાના છે. લાય લે આ 200 રૂપિયા પકડ. પૈસા જોઈએ છે ને તારે? હે આનાથી શું થાય? લે ભાણા તને આપ. નહીં મારે તો નહીં જવું છે. જો આ મારો ભાણો જો ઈ સમજે જ, બધી ખબર પડે. તો આ તું છે ને રેવા દે. હું તને કહી દઉં છું કે કાયદેસર રીતે તારા પૈસા મને આપવા પડે. તું મને આપી દે ને, હું કામ લાવાતને લાંબી કરે છે? હું બધી જગ્યાએ તારા વગોણા કરું છું, હજી વધારે કરીશ. અરે બાપા પૈસા મારી પાસે આવશે ને, એવું ઢગલા મોઢે આવશે ને પૈસા, ત્યારે હું તને જરૂર આપીશ બરાબર, પણ અત્યારે નથી. મારે ઢગલા મોઢે નથી, તારી પાસે આવે તને ભગવાન છે ને અભરે ભરે માતાજી ધ્યાન રાખજો આનું. પણ અત્યારે મને તું ગમી નથી, લાખ રૂપિયા કરી દે એટલે વાત પતે. તું લાખ રૂપિયાની ક્યાં વાત કર? અહીંયા 5100 રૂપિયા માતાજીને આપવાના છે, એ જો હું ભેગા કરું છું. માતાજીને 5100 રૂપિયા અપાઈ જાય તો મને થોડી નિરાશ થાય કે માતાજીને તો અપાઈ ગયા. તું કેમ આવો છે? મારા એકના બાપુજી નથી, બાપુજી તારા છે. મારી માં બીમાર પડી હોત ને તો સમજ્યા કે તું નો આપે ભાગ, કારણ કે આપણા બેની માં અલગ છે ને એટલે. હું ક્યાં ના પાડું છું, આપીશ પૈસા. મારા તારી પાસે પડ્યા છે 1 લાખ રૂપિયા, તો આપી જાને. માધુરી ગયો. હે માધુરી કહો. પણ તમારા ભંગાનો આટલો મોટો ધંધો છે, તારી પાસે હોય જ ને ખાતામાં પૈસા પડ્યા હોય ને. પપ્પાને કહો. હે પપ્પાને કહો. બાપા આના તારા બાપા નો કહેવાય તો સામે પૈસા માંગે એમ છે. હજી 2000 તારા બાપા પાસે લેવાના છે મારે, એ નથી આવ્યા. તો પતી ગયો. હા, તું મને નથી આપવાનું એવું જ લાગે છે, કારણ કે અમારે જે લેવાના છે ને મને લાગતું નથી કે આ જન્મમાં પતે. ક્યારે આપવાનો? તારીખ તો આપ ખાલી. મારી જમીન બમીન વેચાઈ જશે ને આપણા ભાગની, ત્યારે આપીશ. એમાંથી કાપીને બીજા મને આપી દેજે બરાબર ને ભાણા? હજી ભાગ તો લીધો નથી મેં. ગામડે 3 વીઘા જમીન છે ને આપણે, કે છે કે વેચી નાખી? છે એવું નહીં ને મેં ઘર. વાહ વાહ, સ્વાર્થી. તારો જીવ હજી એમાં પડ્યો છે એમ ને? એ પ્રોપર્ટીમાં, જમીનમાં એમાં જીવ તારો છે. એટલે એ બધું તારે ના રાખવું ના, એમ? તું ભાગ પાડીને ગયો ત્યારે તો મોટા ઉપાડે કહીને ગયો તો કે મારે કાંઈ નથી જોતું, હું ખાલી હાથે ખાલી અહીંથી વયો જાઉં છું આમ ને તેમ ને. હવે તારે આ વાહ, અરે મારા ઘરમાંથી ભાગ નથી લેવો, ગામની જમીનમાં તો ભાગ લેવો પડે ને. કેવી સમજાઈ વાત ગયું કરે મને, છે તારો ખેલ સમજાઈ ગયો છે. પણ કાંઈ વાંધો નહીં, હું ગમે નથી તારા રૂપિયા તો કઢાવીને રહીશ. તું જ્યાં નોકરી કરે છે ને ત્યાં આવી ધજાગરો કરવા, તું જોજે, યાદ રાખજે. પછી કહેતો નહીં મને કે હું ત્યાં પડી ગયો તો. ભાણા આદિ તું ગાંડો થઈ ગયો છે આ પૈસા પાછળ. આટલી હાઈ નહીં કર, એક દિવસ હાર્ટ આવીને મરી જશે અને પૈસા બધા અહીંયા રહી જશે. હા ભલે રહી જતા. હે બાપા બીમાર છે, આટલા માટે જોવો. હા, બાપા બીમાર છે, તું દવા ન કરાવાય? મોટા ભાઈ પાસે પૈસા માંગવા આવે? તારે બાપો છે ને? તો કરાવી, મેં તો કરાવી, બધો ખર્ચો મેં જ કર્યો છે. એમ છે તમને કહું છું.
એ બાપાને ઘરમાં જ રહે છે. હપ્તો ભરવાનો આવે ને દર મહિને 50,000 ત્યારે ખબર પડે જ તને. તારે હપ્તા નથી ભરવા પડતા ને દર મહિને 50,000 રૂપિયા હપ્તા ભરે. કામ કર. તો ભાડે રહેવું તું ને, તારે ક્યાં આ મકાન લેવાની જરૂર હતી? એક કામ કર, હું તારા ઘરે આવી જાઉં, તું મારા ઘરે આવી જા. એવા કાંઈ ધંધા નથી કરવા. તારા નામે ટ્રાન્સફર કરી નાખું, ઘરે તારું બધું તારું. હવે હવે જે- બધા પછી ખર્ચો હું કરીશ બસ. નોખા થઈ ગયા જ ને એ નોખા જ રહે, બરાબર? હવે એ કાંઈ ધંધો નથી કરવાનો. હવે તું તારું કામ કર ને, મને છે ને અત્યારે સાંજ સુધીમાં પૈસા જોવે, બસ સાંજે પૈસા જોવે. એક કામ કર, હાજે પૈસા લઈ જા. પૈસા હું તો લાખ રૂપિયા આપવા તૈયાર છું. લોન તારા નામે ટ્રાન્સફર કરી નાખું. લોન? હાલ મેં જેટલા હપ્તા ભર્યા જતા કરું, બીજું કાંઈ. ના, મારે એ ધંધો જ નથી કરવો. મારે શું કામ તારું આ હળગતું માથે લેવું? મારે તો 7 હપ્તા ભર્યા જતા કરું, 3.5 લાખ રૂપિયા ને લાખ રૂપિયા ઉપરથી આપું. મારે 4 જો- લાખ રૂપિયા મારે બોલ. જોતું મને મને નથી મને મકાન. ઈ ઘર મારા નામે કરી દો અને આ ઘરમાં તું આવી જા. શું કામ પણ મારે શું કામ એ બધું કરવું જોઈએ? ભાગ પડ્યા ત્યારે તારે તું ક્યાં ગયો તો? હા તો ભાગભાઈ એટલે તને ઘર આપીને આપ્યો છું આખું. એ ભાઈ, મારે તારી યારે જેને માથાકૂટ નથી કરી, મારું માથું આમે દુખે છે ને ફાટે છે, તું મને રૂપિયા આપે છે કે નથી આપતો? નથી, મારી પાસે રૂપિયા નથી. હશે ને ત્યારે આપીશ બસ. અત્યારે 1 રૂપિયો નથી, 200 રૂપિયા જો લઈ જા. તારા હાલા માલ પેટ્રોલ કઢાવીને રહીશ, તને યાદ રાખજે. હું ગમે એમ થઈ જાય તારી પાસે રૂપિયા તો કઢાવીને રહીશ. તું ઘરમાંથી મચ્છર કાઢ મારા ભાઈ. પૈસા કાઢવાની વાત કરે. હાવ માણસ છે ને એટલા લાલચુ થઈ ગયા છે. આખું ઘર આપી દીધું છે. કમસે કમ 50 લાખનું ઘર છે ઈ. એમના બાપા બીમાર છે, જેમ આટલામાંથી જોવો. તું મારા બાપા હું કહે છે ભણા, મને ખબર નથી પડતી. હાલ તો હવે તું જા ભણવા. મને નથી લાગતું તું તારા બાપાનું કોઈ સારું કરશે. ના, હું કહી દઈશ. મને નથી લાગતું બાપુ. જોઈ લીધું તમે. આવ જોવા, જીવતો રહીશ, જોઈ લઈશ. હાલ તો. મમ્મી હું છે સંધ્યા બહુ, બોલો. કાંઈ કામ હતું? કામમાં તો શું હોય? શું હોય? હા, બે ભાઈઓ છે ને રોજ ઉઠીને મગજમારી કરે છે. પાછું? હા તો હા, એ કોઈ વાતમાં સમજતા જ નથી. નો મોટા ભાઈ સમજે કે નો આદિ સમજે. પણ સંધ્યા બહુ, આમાં ગોવિંદ ખોટો નથી. તમે સમજતા કાં નથી? તમે વિચાર તો કરો. ગોવિંદ જે દી આ ઘરમાંથી નીકળ્યો, આપણી પાસેથી એક ચમચી નથી લીધી, એને એક ફૂટી કોડી ન લીધી હોય ને એને એના પગ પર આખું ઘર ઊભું કર્યું હોય, એ એના હપ્તા ભરતો હોય અને તમારા બાપુજીનો ખર્ચો આવ્યો તો આદિત્યથી મંગાઈ છે. પણ જો એમ આદિત્યની વાત એ સાચી જ છે ને. આ બધું થોડું અમારે કરવાનું હોય, તમારું કરવાનું, બાપુજીનું કરવાનું. તો ભાઈ તો એની રીતે એનું કરીને વયા ગયા, એવું જ ને. હા, પણ આ ઘર તો છે ને, આ ઘરમાંથી થોડી એને ભાગ માંગ્યો છે. એ તો એનું કરી રહ્યો છે. ઘરમાં કોઈ હિસ્સો માંગ્યો છે એને? આ ઘરમાંથી કાંઈ ન લીધું હોય તો એની પાસે આપણે માંગી ન શકીએ ને. તમે સમજતા કાં નથી? હું નહીં માગે એની શું ગેરંટી છે? કાલ સવારે આવીને કીધું કે લાવો મને ઘરમાં ભાગ જોઈશે, તો આપણે કંઈ થોડા પેપર કર્યા છે? જો કાલે ઉઠીને માંગે ન માંગે એ 2 નંબરની વસ્તુ. અને જો માંગે ને તો કઈ રીતે એને આ તારા બાપુજી એને મારે વાત વાળવી એ અમે જોઈ લેવું. હું કામ તમે ખોટી ઉપાધિ કરો છો? એવું નથી. હા, દર વખતે આદિત પૈસા આપે છે, ક્યારેય માંગ્યા છે, પણ આ વખતે એને થોડીક પૈસાનું એડજસ્ટમેન્ટ અટવાઈ ગયું હશે એટલે જ માંગ્યા હોય, નકર ન માગે. તમારી અંધી વાત સાચી. ચલો એનાથી ન થઈ, સગવડ ન થઈ તો એનો મતલબ એમ. અને કદાચ ચાલો એ એકલો જ છોકરો હોત તો શું કરત? તો એ આમ માંગવા જાત? આ ભાઈઓ થઈને જે આ ઝઘડા કરે ને એ સારું નથી. તમે સમજવાની કોશિશ કરો. અને આપણે બૈરા છીએ, બૈરાની જાતે તો છે ને હંધું ઢાંકવાનું હોય. તમે સમજતા કાં નથી? આ હું તમને જ વાત કરું છું. આદિત્યને તો હું એમ જ કહું છું કે નો આપે તો કાંઈ નહીં, તમે ન માંગતા. પણ આ તો મને મનમાં એમ થયું ને એટલે તમને કહેવા આવી. હવે આપે કે ન આપે બધું એનું જ છે, પણ આ 2 ભાઈઓ બાયધા કરે ને એમાં મગજ ફરે. અમારે શું કરવું એમાં 2 ભાઈઓને? એ વાત તો સાચી જ છે ને. આ મીરાઓ મારી પાસે આવ્યા હતા, મને કહેતા હતા કે આ દર વખતે આદિત્યભાઈ રૂપિયા માંગે છે. હવે આદિત્યને હમણાં તારા બાપુજીનો આ ખર્ચો આવ્યો, એ પહેલાં તો કાંઈ હતું નહીં ને. હે, કાંઈ નહોતું. છતાંય એને આ જ આડોડાઈ કરવી છે. જો મારી વાત સાંભળો સંધ્યાઓ, તમે આદિત્યને સમજાવો, એને કહો કે આવી રીતે રૂપિયાની માંગણી ન કરે. હું એમ નથી કહેતી કે ગોવિંદે ન જ દેવા જોઈએ, પણ અટાણે એ એનું સંભાળે છે તો આપણે આપણી રીતે કરી શકીએ છીએ. આપણે એવા કોઈ હપ્તા નથી આવતા ભરવાના. હા, તમારી વાત તો સાચી છે, પણ હું તો કહીશ જ આદિત્યને, પણ તમે સમજાવજો. મારા કરતાં તમારી વાત વધારે માનશે. હું એ સમજાવી, તમે સમજાવજો અને સમજી જાય ને પછી આ વાતને આપણે આગળ વધારીશું. ત્યાં લગન કોઈ વાત ઉખેડવાની થતી જ નથી. હું તો ખરેખર કંટાળી ગઈ છું કે આ રોજના ભાઈઓના ડખામાં તમે 2 બાઈઓ શું કરે ને અમે મા બાપે શું કરીએ?
હે એ જ ને. અને આ બહાર નીકળીને તો હગાવાલા બધાય પૂછે કે આ તમારા મોટા ભાઈ કેમ અલગ રહેવા વહી ગયા, મોટા ભાઈ કેમ અલગ રહેવા વહી ગયા. હવે અમારે શું જવાબ દેવા? કાંઈ નહીં, હું જવાબ દેવાના? અને બધાને ખબર જ હોય બે ભાઈઓ હોય ને એ અલગ થવાના જ હોય, આજે નહીં કાલે. આ ગોવિંદ વહેલો થઈ ગયો, વાત એટલી જ છે, સમજી ગયા? હવે ઉપાધિ બધી મેલો. તમે આદિત્યને એકવાર સમજાવજો કે મોટા ભાઈ જે કરે છે ને એ બરાબર કરે છે, અને કાલે ઉઠીને ભાગ આપવાનો થયો ને ત્યારે હંધુય જોવાઈ જાય, સમજી ગયા? કાંઈ નહીં, હું એની હારે વાત કરીશ. એ હા, તમે જાઓ, તમારું કામ પતાવો. હા. હે ભગવાન, ખરેખર આ બે ભાઈઓએ તો માજા મેલી છે એમ કહીએ ને તો ચાલે. આવી ગયા? બેસ બેટા. હે ભગવાન, આ હચવાતા નથી મારાથી હો. હવે જો તો આ તારાથી નથી સાચવાતા, અને મારા બાપાએ જે બે પેદા કર્યા છે ને, અમે બંને એકબીજા નથી સાચવી શકતા. તો શું કરવાનું? શું થયું? શું થયું શું? રોજ મોટું લઈને આવી જાય છે કે ભાગ આપો, ભાગ આપો, ભાગ આપો. બાપાના ખર્ચામાં ભાગ જોઈએ છે ને બાપાના મકાનમાં ભાગ આપવો નથી. તો કહેવાય ને તમારે કે મને ભાગ આપવામાં કોઈ વાંધો નથી, હવે તમે ભાગ આપો એમ. બસ હવે મેં નિર્ણય લઈ લીધો છે. અત્યાર સુધી તો હું મારા બાપાના મકાનમાંથી ભાગ જતો કરતો હતો, પણ હવે તો મને મારો ભાગ પાછો જોઈએ જ છે, ગમે એ થાય. બરાબર છે, ભાગ તો લેવો જ પડે ને. એને જો ભાગ જોતો હોય ને તો ભાગ દેવો પડશે. અત્યાર સુધી આપણે ન બોલ્યા એટલે પછું ભાડે છે. અને સંધ્યાએ બહુ બોલતા શીખી ગઈ છે હમણાં. બસ એક કામ કર, તારા બાપાને ફોન કર અને 20,000 રૂપિયાની સગવડ થાય ને તો કરાવી દે. તો 20,000 રૂપિયા હું લઈને જાઉં છું અને કહું છું કે આ લ્યો 20,000 રૂપિયા, અને બીજા 2-4 દિવસમાં બધી સગવડ કરીને એને લાખ રૂપિયા ભાગના આપી દેશું, અને પછી લેશું આપણે પોતાનો ભાગ. એમે આ ઘરમાં આપણે હપ્તા ભરવા પડે છે, એની કરતાં ત્યાં રહેવા જઈએ તો આપણે આ હપ્તાની ટેન્શન તો નહીં. એ તો બરાબર જ છે ને. જો હું પાકું નથી કહેતી કે બાપુજી આપશે કે નહીં, પણ તમે કહો છો એટલે હું ફોન કરી જોઈશ. અને તમને એક વાત કહી દઉં, ઢીલા ન પડતા. હટાણ લગી આપણે ઢીલા પડ્યા, હચોડો ભાગ મૂકીને નોખા નીકળી ગયા તો એને શરમ નહીં આવતી હોય કે બે છોકરા છે? એ જ તો છે. હવે 70,000 મારો પગાર છે, એમાં 50,000 રૂપિયા હપ્તો પૂરો, 20,000 રૂપિયા હું ઘર લગવું અઘરું પડે છે. એની કરતાં આપણે ત્યાં રહેવા જતા રહીએ તો આપણે આ હપ્તા તો ભરવા નહીં. આપણે જે કમાશું મકાન કર્યું ને ખૂચે છે, બીજું કાંઈ નથી. કે આ બે આગળ આવી ગયા. સંધ્યા મને એવું જ કહેતી હતી કે તમે તો અત્યારથી મકાન કરી લીધું એમ. આપણે મકાન કર્યું છે અને એમને સીધું મળી ગયું છે ને બાપાનું, એટલે એટલા બધા ઉછલે છે. અને આમે તે આ નોખા થયા ત્યારે વાત થઈ જ હતી ને કે બા અને બાપુજીને જે ઘર રાખશે ને એ છોકરો ઝાંચવશે, તો મોટા ઉપાડે હું કામ ઘર લેવું જોવે? મેં તો એ પણ કીધું, એક કામ કર, તું મારા ઘરે રહેવા આવી જા અને બા બાપુજીને બધી જવાબદારી હું લઈ લઉં અને હપ્તા તું ભર્યા કર. તોય ના પાડે છે. એ તમે કીધું તો એમ નથી કરવું. રહેવું છે ન્યાન, બાન બાપુજીને રાખવા છે ભેગા, અને ખર્ચામાં ભાગ જોઈશે, તો બધું તો ન હાલે. એ જ તો છે, સમજવા તૈયાર નથી ને, એટલે મેં કીધું તારા બાપાનો ફોન કર, તે પૈસાની સગવડ થાય ને હું લઈને જાઉં છું. આજે સાંજે જવું છે ગમે એ કરીને. હા કાંઈ નહીં, હું ફોન કરીશ હાલો ને હમણાં. હા ના, લક્ષ્મણ તબિયત સારી નહોતી તો દવાખાના બતાવી આવી. બતાવી આવી, ડૉક્ટરે કીધું કે વાયરલ છે, સારું થઈ જાય. હા, અને બેટા, ઓ બેટા, સ્કૂલે જાતી નથી એક તો. નો જ જાય ને, તમારી છોકરી છે નો જાય. બેટા તું રજા કેટલી પાડે છે? આમાં પૈસા નાખવાના અને કાઢવાના, એના સિવાય તારી પાસે બીજું કોઈ કામ છે? હા જો તો નો લઈ આવતા હોય આવું બધું. આખો દીમાં કેટલા પૈસા મારા પાસે લઈ જાય છે એમાં નાખવા હાટું? રૂપિયો ને 2 રૂપિયા ને 5 રૂપિયા આખો દી ચાલુ હોય. બોલો, તું ધ્યાન રાખજે, આમાં તે પૈસા નીકળી જાય છે ને આ ક્યાંક મોઢા મોનું નાખી દે. એને હું દેતી જ નથી, અત્યારે લીધું વળી. હા હવે આ મને કહે છે લે. આ ટેબલું કાંઈ ઓછું નથી મારું ટેબલું. કઈ લાવોગી? કે લાવોગી? તે આને હિન્દી મીડિયમમાં ઇંગ્લિશ મીડિયમમાં મૂકી તો આખો દિવસ ગુજરાતી ક્યાંય હાલતું નથી. હા આપણે ગુજરાતી બોલી છે ને, આપણી કાંઈ કિંમત કોઈ નથી કરતા, ભલે બોલતી બોલવા. ના પહેલા આપણી માતૃભાષા શીખાય, પહેલા માતૃભાષા શીખવાય ને પછી બીજું બધું શીખવાય. ચાંદની જાજરી કાઢી નાખી જો. આ ડોહા ખર્ચા, આ છોકરા ખર્ચાના ઘોર છે મારો તો. હાલતું હવે તારા બાપાને ફોન કર, છોકરા હું રમાડી લઉં છું. આપો ફોન તો આપો. બેટા પહેરાવો તો દે મને એને, લાવાય પહેરાવી દો. નીકળી ગયું છે. હા બાપુજી, બેટા જય શ્રી કૃષ્ણ. કેમ છે તું? સારું છે બેન? બસ સારું છે. તબિયત તમારી કેમ છે? બસ સારી છે. શું કરે છે? બહુ સારી છે ને? બસ આ તો આદિ કહેતો હતો કે તબિયત બહુ ખરાબ છે ને તમે હોસ્પિટલમાં એડમિટ રહ્યા હતા. બસ ભાઈ. બાપુજી બસ વિચાર થયો કે
ઘણા દિવસથી તમારી સાથે મુલાકાત નથી થઈ તો મમ્મી કાંઈ લાગુ એ બધું બરાબર છે પણ આ ખાલી આંટો મારવા જ આવ્યો છો કે પછી આપણે વાત થઈ હતી એ મોટા હા કીધું કે તમારે 20,000ની સગવડ કરી છે અત્યારે બાપુજીને આપવાના છે આ 20,000 રૂપિયા પકડો. બેટા રવા દે ને, કાંઈ ના ના તમે રાખો ને ખર્ચા માટે અને 30,000 રૂપિયા હું સાંજે લેતો આવીશ અને 50,000 રૂપિયા કાલ સુધી લાખ રૂપિયા તને હું 2 દિવસમાં આપી દઈશ બસ. તારે શું જરૂર હતી પણ પૈસાની હવે? અરે રાખો રાખો એમ કીધું રાખો ને પણ ખીચામાં નાખો ને આ તમે બાપુજી રાખો પૈસા બીજી બધી માથાકૂટ મૂકો અને હવે હું જે કહું છું ને એ સાંભળો તમે. બોલ બેટા, શું કેવું છે તારે? પહેલાં મેં વિચાર કર્યો કે હું હવે મમ્મી સાવકા છે એટલે મારું ને મમ્મીનું બરાબર બનતું નહોતું એટલે મેં ઘર છોડીને અલગ જવાનો નિર્ણય લીધો ને આ ઘર મેં વિચાર્યું કે ભાઈ મમ્મી પપ્પા આદિ એની વહુ તમે બધા શાંતિથી રહ્યો. પછી મેં થોડા ઘણા રાઉન્ડ પેમેન્ટના પૈસા ભરી અને હપ્તે મકાન લીધું. સારું કર્યું ને બેટા. દર મહિને 50,000 રૂપિયા હપ્તો આવે છે અને હું કમાઉં છું મહિને 70,000 રૂપિયા. તો 20,000માં તો ઘર હકવવું આજના સમયમાં બહુ અઘરું થાય છે એટલે એ ઘર મેં વેચવાનો નિર્ણય લીધો છે. વાહ હવે એ હું મારું જે ઘર છે એ કોકને આપી દઈશ બેઠે બેઠી લોન આપી દઈશ. એવું જ કરાય અત્યારે લોન ઉપર મકાન જ ન લેવાય મોટા હાથે બરોબર વિચાર્યું છે એને વ્યવહારમાં પાકો હતું આવ્યો અરે તું યાર એને ઊંધી શિખામણ ન આપને. અરે બેટા જો મકાન એકવાર લેવાઈ ગયા ને પછી છે ને પાછું લેવાય નહીં ને કદાચ છે ને રવા દે ને હપ્તા ભરી ભરીને પૂરા થઈ જશે હવે. એ જ મેં કીધું આટલું મોટું મકાન છે અને હવે તમે ઉપરનો એક માળ બાંધવાની તૈયારી કરો છો વાત મળી છે મને કે તમે ઉપરનો એક માળ બાંધો છો હા તો ઉપરના માળમાં તમે બધા રહેવા જતા રહેશો તો પછી નીચેનો માળ તો ખાલી પડી રહેશે એટલે હું મીરા અને મારા બંને છોકરા છોકરી અમે અહીંયા રહેશું અને તમે બધા ઉપર રહેજો. ના એટલે મારે આ ખોટા હપ્તાની ઝંઝટ નહીં એ ભાઈ. અને જે પણ ઘરમાં અડધો ખર્ચો થશે ને એ અડધો ખર્ચો હું રાજી ખુશીથી આપી અરે દઈશ. પણ ક્યાં ભેગું ની અત્યાર સુધી એવું હતું કે તારે મારી પાસેથી પૈસા માંગવા પડતા હતા પણ હવે એવું નહીં થાય. હવે હું છે ને જે ખર્ચો થાય ને એ અડધો હા 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 આપણે સાંજે આવીને વાત કરીએ. જો સાંજે છે ને આપણે પેલા ઘરનો વહીવટ કરવાનો છે ને તો હું સાંજે આપણું બધું ફાઇનલ કરી નાખીએ બધું દસ્તાવેજ બધું કરી દઉં બરાબર. હા બેટા હમણાં તું ના કહી દે, આપણે શાંતિથી ના ના આ એનો અરે ભેગા રહેવાની હવે વાત ન થાય ભાઈ તું તારા ઘરનો ધણી હું મારા ઘરનો ધણી બરાબર છે હવે કઈ ભેગું ન થાય ને સમજાઈ ગયો બાપુજી અરે ખર્ચાના અડધા પૈસા મારા એમની બાપુના તું માંગે જ છે ને. ના 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 બાપુજી પૈસા તમે રાખો હવે હું અડધો ખર્ચો આપીશ ના ઘરમાં મારે અડધો ભાગ એ લેવો છે. હવે બા જો પેલા ના પાડતો તો ને હવે ભાગ લેવો છે અને હું રાખું છું આ લોકોને હા હવે એટલે જ તો કહું છું તું એકલો અત્યાર સુધી રાખતો હતો તો હવે આપણે બંને ભેગા મળીને રાખશું ને આ ઘર જે બાપાની માલ મિલકત પ્રોપર્ટી જે પણ છે ને આપણે અડધો અડધું રાખશું. માણસ છે વાટે વાટે ટોક ટોક કર્યા કરતો હતો એને પૈસા આપો અડધો ખર્ચો આપો આ બધો આ લે ખર્ચો આવી ગયો લે હવે એને ભાગ માંગે છે શું કરવાનું? અરે બાપુજી વાહ વાહ કેવું પડે હા. પૈસા તારે ભાગ જ જોઈતો છે ને? આલે આ મમ્મીએ તમને એવો તો શું પાઠ ભણાવી દીધો છે હું પૈસા આપેલા પાછા લેતો નથી. લ્યો મમ્મીને આપી દો હાથમાં. મારી વાત તમે સાંભળો હું રાજી ખુશીથી આ બધું તમને સોંપીને ગયો હતો ભાગ બધો આને આપીને ગયો હતો અને હવે હું અલગ રહેવા ગયો તો એને તમારા ખર્ચામાં ભાગ જોઈએ છે. તમે બંને ભારે પડો છો. ચલો આમને માટે હું તો સાવકો છું પણ તમારો તો સગો દીકરો છું ને તમારે તો થોડું ઘણું મારા માટે વિચાર કરાય ને. હું બધું છોડીને જતો રહ્યો છતાં એને ખર્ચામાં ભાગ માંગે છે. આ ખર્ચામાં આને ભાગ જોઈએ છે તો પછી મિલકતમાં મારો ભાગ કેમ ન લાગે આ ઘરમાં મારો ભાગ કેમ ન લાગે? જ્યાં ના કહું છું તારો થાય ને લે બેટા સાંભળવાની વાત હોય. મેં તને શું કીધું તું કે થોડું ધ્યાન રાખ એ બિચારાને થોડી તકલીફ થાય ને ઘર કર્યું છે ને હવે એને ભાગ દેવો ન પડે. મારે તો બંને દીકરા હરકા ને. હા હવે બધું જૂનું મેં બધું ક્લિયર કરી નાખ્યું છે બરાબર. સાંજે આ બધો વહીવટ થઈ જશે અને આપણે હવે 2-4 દિવસમાં બધા અમારા તાંબડા તુંબડા લઈને અહીંયા આવી જશું બરાબર. હા તારું ઉપરનું કામ ચાલે છે ને એ તો બંધ રખાવી દઈશ 2-3 મહિના લાગશે ત્યાં સુધી આપણે ભેગા રહેશું એક પરિવાર થઈને. અમારે તો શું એક નાનું મસ્ત ખોરડું જોઈએ અમારે કિચનમાં રહી લેશું. બેટા બે ઘર કરવા જ જોઈએ મારે પણ મારી ફરજ પ્રમાણે અને ભેગા પણ રહેવું છે સારું છે પણ જો બેટા તારું મકાન છે તો તું વેચવાની વાત ન કરતો તો ત્યાં બરાબર છે. એવું લાગશે તો અમે બે ત્યાં આવી જશું તારે ત્યાં રહેવા બસ તારે ત્યાં થોડા દિવસ રહેશું થોડા દિવસ અહીંયા રહેશું પણ તમે પછી આવા ખોટા ઝઘડા થાય ને નહીં બાપુજી મેં હવે નિર્ણય લઈ લીધો છે બરાબર. હવે હું મારા નિર્ણયમાંથી ફરવાનો નથી. બસ તમે ખાલી આ કિચન થોડુંક સાફ કરી રાખજો બરાબર. અને એવું હોય તો આ જમવાનું બહાર કરી નાખીએ કિચનનું અને અમે અહીંયા કિચનમાં રહી લેશું પણ હવે તો અમે અહીંયા જ રહેશું. ચાલો હાલો જય શ્રી કૃષ્ણ.
કેવી રીતે કંઈ સમજાણું નહીં. જોઈ લે હવે આ બધા ભેગા થવાની વાત કરે છે આનો જોઈ લે. મગજ ક્યાંય કામ કરતો છે. હા આ જોઈ લે, હવે કહેતો નહીં. આ તને ખબર છે આ છે ને તમારા માટે હાવકો ભાઈ હતો, પણ એમણે જેમ તેમ કરીને કાઢ્યો હતો કે તમે લોકો અહીંયા શાંતિથી રહ્યો, પણ નહીં, તે કેટલી મગજમારી કરીને હવે એ ભાગ લેવા આવ્યો. લે મને નથી સમજાતું કે મેં આ શું કહ્યું. આ રૂપિયા 20,000 થઈ ગયો અને હવે ઉપાધિ મુક્ત ગયો કે અહીંયા આવશે. મારે શું કરવું હવે? કાંઈ નહીં, મંજીરા વગાડ. સમજાવવાની કોશિશ કરશો ને કે મકાન ન વેચે, હું એને પાછો ફોન કરું છું કે તું મકાન ન વેચતો રવા દે, પછી હું થાય ભલે રહેવા આવી જતો અહીંયા ને હપ્તા તમે બે ભેગા થઈને ભરો ને, પણ શું વાંધો છે એમાંય તારો ભાગ કરી દે. બંધ થાવ તમે, બંધ થાવ. ક્યાં હતા ભાભી? આખું ઘર વીખી માર્યું મેં. કાંઈ નહીં, આ ઢોરને જોઉં છું વાડામાં બાંધ્યા છે ને તો કે કંઈ વાંધો નથી ને એમ. હું તો નીચે બધી ગોતતી હતી, ભાભી ભાભી કરું, પણ ભાભી સાંભળે એ બીજા. આ પર ધ્યાન નહોતું, બોલ ને બાપા હું છું. હા, આદિ કહેતા હતા કે ગોવિંદભાઈ મકાનમાં ભાગ માગે છે. તો માગે જ તે ને, એમાં ક્યાં નવાઈની વાત છે? હવે મકાનમાં અમારો ભાગ હોય તો માગવો તો પડે ને. પણ ભાભી, હા પહેલા જ વાત થઈ હતી ને કે મકાનમાં તમારો ભાગ નથી, તો હવે માગે તો ખોટી જ વસ્તુ કહેવાય ને પછી આદિ બોલશે ને તો તમે બધા એમ કહો કે આદિત્ય બોલે છે. તો પણ સંધ્યા, તું એ નથી વિચારતી કે અમે મકાનમાં ભાગ નહોતો લીધો તોય તે આદિત્યભાઈ દવાખાનામાં ભાગ માગવા તો આવ્યા જ તા ને. અરે ક્યાં દવાખાનું ને ક્યાં મકાન? હા, દવાખાનાના પૈસા કેટલા હોય અને મકાનના કેટલા હોય? આ તમે તો પણ બાકી હદ કરો. ભાગ ઈ ભાગ 5 રૂપિયાનો હોય તોય ભલે ને 5 લાખનો હોય તોય ભલે. અમે મકાન સ્વેચ્છાએ મૂકી દીધું હતું કે બા અને બાપુજી તમારા ભેગા રહે એટલે તમારે હાચવવાના. આવી વાત થઈ હતી કે નહોતી થઈ? બોલ ને. થઈ હતી, પણ મેં આ વસ્તુ બાને કીધી કે આદિત્ય ક્યારેય પૈસા નથી માંગતા, પણ ક્યારેક એને એડજસ્ટમેન્ટ ન થયું હોય ને ત્યારે એને ભાઈને કીધું હોય કે ભાઈ આ બાપુજીના દવાના પૈસા દેજો એમ. અને હા, બાનું બાપુજીનું નક્કી થોડું છે, બાપુજી તો હાલતા માંદા પડે, દર વખતે દવા કરાવવાની. તો તું બોલો છો, કરાવી જ પડે જ તે ને. એટલે તો અમે કહીએ છીએ કે મકાનમાં અમને અડધો ભાગ આપી દો, પછી દવાખાનાનો જે પણ કાંઈ ખર્ચો આવશે એમાં અડધો ભાગ અમે આપશું. તો ખોટી વાત ક્યાં કરી એમાં કાંઈ? હા, તો ખોટું જ કહેવાય. તરત ઘરમાં ભાગ જોતો છે તો તમે આવીને લઈ જાવ છો, અને દવાખાનાની વાત થઈ ત્યારે ભાઈએ ના પાડી દીધી. ઘરમાં તો કાયદેસરનો ભાગ હતો જ અમારો, એ તો અમે સ્વેચ્છાએ મૂક્યો તો કે કાંઈ વાંધો નહીં. તમે બા અને બાપુજીને સ્વેચ્છાએ હરખી રીતે હાચવવા રાજી હોય ને તો અમે નવું મકાન કરી લેવું, અને અમે કરી લીધું ને. અમે ક્યાં નડ્યા કોઈને? એમાં અમે 1 રૂપિયો માંગ્યો કોઈ પાસે? હા, તમે છે ને તમારું ભવિષ્ય ઉજ્જવળ કરી લીધું, તમે બે નોખા થઈ ગયા, તમે બે તમારી રીતે તમારું ઘર કરી લીધું. અમારે તો બે માણાને બાની બાપુજીની સેવા જ કરવાની. હા, તો કાંઈ વાંધો નહીં, બા અને બાપુજીને અમને આપી દો, પછી ભાગ આપશો ને તમે જેમ માગો છો એમ આપશો એ ખરા ને. હવે હું આટલી જિંદગી આટલા વર્ષથી તો સાચવી છે, હવે તમને આપીને તમારે બધો જસ લઈ જવો છે એમ ને? જો કોઈના લીધે કોઈ ન લઈ શકે, એ તો નસીબમાં હોય ને તો મળે. અને આમે બા અને બાપુજીને જ્યાં રહેવું હોય ને ત્યાં એ રહી શકે. ભાઈઓનું એમાં કાંઈ ન હાલે, માવતરને જે દીકરો હારો લાગે એની ભેગા એ રહે. હા, વાત સાચી છે. તમે તમારું બધું હાજુ કરી લીધું ને હવે અમારો વારો આવ્યો ને ત્યારે તમને બધું નડે છે. હેક આ દવાખાનાના 2000 રૂપિયા હું માઈ ગઈ એમાં તો તમે ભાગ ઉપર આવી ગયા સીધા. અને એમ નહીં, આ તમે મોટા છો, મારા ભાઈ મોટા છે, એકવાર દવાખાનાના પૈસા આપી દીધા હોત તો હું થઈ જવાનું હતું. એમ કરતાં કરતાં તો અમે ગહાઈ ગયા. અમારે હપ્તાના ખૂટતા હોય છે. કોઈ દિવસ આદિત્યભાઈએ ફોન કર્યો કે જરૂર પડે તો ઉછીનાય લઈ જાજે, એમને ન આપો તો કાંઈ નહીં, કોઈ ઉછીના નથી પૂછતું. પણ આ તમારું ઘર છે, તમારા ઘરમાં આદિત્ય શું કામ આપે? બસ તો એમ જ, એ તમારું ઘર છે ને બા ને બાપુજી તમારા ભાગમાં છે તો અમે શું કામ આપીએ? એવું ન હોય ભાભી, બા ને બાપુજી બેયના છે, અમારાય છે ને તમારાય છે, એટલે એની ફરજ બેયને આવે. હા, તો કાંઈ વાંધો નહીં. અને આમ જો, હા, બાપુજીને છે ને કઈ જમીન નથી કે એમાંથી ઉપજ આવે ને અમે બેયને ગદરાવી. મારી વાત સાંભળી લે તું. ભાગ માંગ્યો છે ને એ ભાગ પાડી નાખો એટલે ખર્ચામાં બધો ભાગ પડી જશે. એટલે હવે મારે હું પેલાના બિલ ગોતવાના કે પેલા કેટલી કેટલી જગ્યાએ એ પાસે એ તમે દઈ દેવું. તમારી પાસે હિસાબ તો પૂરેપૂરો હશે જ તે. મને વિશ્વાસ છે કે 10 વર્ષ પહેલાના કાગળિયા માગશું ને તોય ભાઈ પાસેથી નીકળશે. આદિત્ય એવા નથી હો જેવા તમે કહો છો. મને તો એમ હતું કે એ બે ભાઈનો ઝઘડો છે, એના પૂરતો રહી તો વધારે સારું, પણ અહીંયા તો તું એનો પક્ષ ખેંચીને ઊભી છે. થોડુંક અજીબ લાગે છે પણ કાંઈ વાંધો નહીં. જો તમારે દવાખાનામાં ભાગ જોતા હોય ને તો તમારે અમને અડધો અડધ ઘરમાં ભાગ દેવો જોઈએ. આ વાત સ્વેચ્છાએ અમે તમને કરી દીધી. આ તો તમે ભાઈનો પક્ષ ખેંચીને નતું બા? સાચો છે તમે ને ઘરમાં ભાગ નથી માંગતા? સાચો છે ને એટલે બાકી ન બોલો. સાચો કે ખોટો, કોઈ પણ ઘરવાળી હોય ને એ પોતાના ઘરવાળાનો પક્ષ તો ખેંચે જ. હા, તો કાંઈ વાંધો નહીં, જેવી તારી ઈચ્છા.
તને એમ લાગતું હોય કે ભાભી ખોટા છે તો ખોટા, તમારા મતે સાચી થવાનો મને કોઈ શોખ નથી. પણ એક વાત કહું સંધ્યા, જ્યારે ભાગ પડ્યા ને ત્યારે બધી ચોખવટ પાડી જ હતી. ત્યારે તુંય બેઠી હતી ને આદિત્યભાઈ બેઠા હતા, તો ત્યારે કેમ મોઢામાંથી ઉકારો ન કર્યો? કારણ કે ત્યારે તમને મકાનની લાલચ હતી એટલે. મને એમ હતું કે તમે મારી મોટી બેન જેવા છો, તમને વાત કરીશ ને તો તમે સમજશો. હા નહીં, તમારે નથી સમજવું, અને મારે હવે તમને સમજાવાય નથી. જે થવું એ થાય. તારી ઈચ્છા. હું કરવા દીધી જો મને હું કહો છો? અરે હું કયો છો, તારે એને સમજણ આપવાની જરૂર હતી. એને કેટલો સમજાવી પતાવીને આપણે બહાર કાઢ્યો હતો, એને હરખું કરી દીધું હતું, અને થોડા ઘણા હપ્તા ભરીને મકાન એનું કરી દીધું હતું, અને પછી આ વેચવા કાઢ નાખ્યું અને વેચી જ દે આ સુધીમાં. મને છે ને ગોવિંદના મગજની બરાબર ખબર છે. એનો અહીંયાથી પીતો જાય ને પછી કોઈ બાપનું ન અભરે બધા. આ એનું કક્કો ખરો કરવા ગયો અને રહી ગયો, ને આપણે ભેગા થવાના એ ઘરમાં અમે હમા થાય ને પાછા હમા વાવશે. હમાવેશ તો ગમે એ થઈ જાય, પણ જે બનતું નથી, એકબીજાના રોજ ઝઘડા થાય છે, એ ડખા રોજ જોવાના, એનું શું કરવું? હવે ઝઘડા વઢવાના, હવે રોજે રોજના થાય ઝઘડા. હવે નાની નાની વાતમાં ઝઘડા થાય, સાફ સફાઈમાં ઝઘડા થાય, ખાવા પીવામાં થાય, રોજ ઝઘડા બસ, બીજું કાંઈ જોવાનું નથી થવાનું. આપણે રોજ આજ મગજમારી કરવાની છે સવારથી સાંજ સુધી. હું તો કે આમ થયું, હું તો કે તેમ થયું, આ જ થાય, બીજું કાંઈ થવાનું નથી. દવાના ખર્ચામાં ભાગ એકબીજાને કરવા ભાઈ, મકાનમાં ભાગ કરવા ભાઈ, મા બાપ ભાગ કરી દો, બીજું શું બાકી રાખ્યું? એ છે ને એનું ઈ જ હાલવાનું છે, કાંઈ બદલાવાનું નથી, તમે સમજી લ્યો બરાબર. આદિત્યએ હાથે કરીને ઉપાધિ છે ને પેલું કહે પેટ છોડીને સૂડ ઊભું કર્યું છે, તે આ થવાનું. ગણેલા માણસને આવું કરે, જે તે સેટિંગ કરી દીધું આપણે, હવે પાછી ઉપાધિ લાવી. પછી આ રોજ રોજના કંકાસ થાય. આ બે ભાઈઓને ભળે છે, એ નહીં ભળે. અને આમે ગોવિંદને તો પહેલેથી મારી પર ખાર છે જ, એ મારી હાવકીમાં છે, એટલે એ વધારે ખાર નહીં કરશે. એ તો હાવકી જેવું રાખ્યું નથી એની આગળ, પણ આને છે ને આવું બહુ કર્યું. આ બધું આ તૂટેને એવું કાઢ્યું ને, નો પૈસા માંગવાના હતા યાદ એની પાસે, પૈસા જ ન મંગાય એની પાસે. એ તો મને ખબર છે ન મંગાય, પણ હવે માંગી લીધા પછી શું કરવાનું? હે સહન કરવાનું. હવે એને સહન કરવું, એનો મગજ છે ને એકદમ અદ્ધર છે. તો પહેલેથી અધર તો સારું હોય, એના કરતાં ગયેલું મગજ છે. સમજવા રાજી છે ખરો? પોતાની તો જીત ચલવે છે, અને આપણે કંઈ કહેવા જઈએ તો તરત કેવો વાંકો થાય છે. હવે એ છે ને બધું હકનું માંગવા આવશે. હવે બાપની મિલકતમાં ભાગ તો મારો થાય જ ને, એટલે લોકો એમ જોવે કે ના ભાઈ ભાગ તો થાય જ ને. તમારા ખર્ચાના રૂપિયા આદિત્ય માંગ્યા ન હોત ને તો આવવાનો જ નહોતો ગોવિંદ, પણ હવે આદિત્ય હાથે કરીને રૂપિયા માંગ્યા છે તો ભાઈ હવે ગોવિંદ તો આવે જ ને. આદિત્યને 2-3 વાર સમજાયું, એની પાસે ન માંગતો, એની તકલીફ પડે છે, એને આમ છે ને તેમ છે, પણ ના, બાપની દવા દાવનો ખર્ચો હોય તારે દેવો જ પડે ભાઈ, માંગવો નથી. 2-3 વાર માંગાય છે પૈસા, હું જ કરું છું. અરે ભાઈ મા બાપ હારે રહેતા હોય તો થોડો ખર્ચો વધારે ઉપાડી ગયો તો હું ફરક પડી જવાનો ભાઈ. એ તો મને સમજાતું જ નથી ને. હા, બંને જણે જે ડખા ઊભા કર્યા ને મને હજુ સમજાણું જ નથી. નીંદર ખરાબ કરી મારી પાછી, અને હું તો ત્યાં આવી ગયો પાછો. જઈ છે થોડી દવા હારી હતી, દવાથી થોડી કસરત કરી હતી, અને પાછી આ ઉપાધિ આવી નવી. કાંઈ નહીં, ઉપાધિ ન કરો. હવે તો જે થશે ને એ જોયું જશે. બીજું તો શું કરવાનું? આપણાથી થાય એટલું તો આપણે કર્યું, પણ હવે કોઈ માનતું જ ન હોય તો પછી કંઈ પરાણે તો એ લોકોને આમ બેહાડી નથી દેવાતા પાટલે કે બેહી જ જાઓ, અમે કહીએ એમ જ કરો. હવે મને ખબર પડી ગઈ છે. હવે આપણે જુદા થઈ જવું. 15 દી તને રાખશે, 15 દી મને રાખશે, એમ તેમ થાય. ક્યાં જુદા થઈને જાઉં? ક્યાં તમારું મગજ કામ કરે છે કે નહીં? હે ભગવાન, આ ઉપરનું મકાન તો હજુ બને છે, ક્યારે બનશે? એનું મકાન બેસી દેવાનું, તો પછી અહીંયા જ આવશે ને ક્યાં રહેવાનું? સમજો પછી આપણે. હવે તમે એકની એક વાત 50 વાર કરશો તો વાત બદલાય તો નથી જવાની. હવે આ એકની એક વાતની ઉપાધિ કરીને પોતાની તબિયત હું કામ બગાડો છો? છે તો આવવાનો અને ભાગ માંગવાનો. હવે કાંઈ થાય નહીં. આદિત્યએ જે છે ને આ બધું ઊભું કર્યું ને એને કારણે થાય છે. પહેલેથી દવાના ખર્ચા આપો, દવાના ખર્ચા. આલા દવાના ખર્ચામાં તું તારા બાપને જોતો કરો. દવાનો ખર્ચો, કયો ખર્ચો માંગે છે એ નથી સમજાતું મને તો. પૈસા ખર્ચીને સારું મૃત્યુ પાછું બગાડવાનું થાય શરીર મારું. આવો સમયસર દવા લેજો એટલે હંધું સારું થઈ જાય. ઉપાધિ મેલો. દવા કઈ લેવી નથી. હવે ભગવાન ઉપર લઈ લે ને તો સારું. હવે હું બોલો છો તમે? પણ હું કરવું જીવીને પણ હવે આ હવા થઈને રોજ ઝઘડા, હવા થઈને 2 ભાઈઓનો ઝઘડા. આ જોઈ લીધું ને બેટા,
હવે કોરઠુડી પૂકી ગયો છે ઈ. હવે હું પણ કરવાનું? ભાઈ એવું થોડી કરાતું છે, તમે જરાક વિચાર કરો. મેં એને કીધું કે તું કોરઠુડી પહોંચ. અરે મેં મિલકત માટે એને ના પાડી, કારણ કે પહેલા એ બોલ્યો હતો ને, જ્યારે ભાગ પડ્યા ત્યારે એને અહીંથી જવું હતું ત્યારે એને કીધું હતું મારે કાંઈ નથી જોતું, અને અત્યારે એ કહે કે હું ઘરમાં આવું, તો મેં ના પાડી કે ભાઈ તું ઘરમાં ન આવે, કે તો કેસ કરવાની ક્યાં જરૂર હતી, એને કેસ કરી નાખ્યો. સમય જતા બધા જ માણસ બદલાઈ જાય, કોઈના પર વિશ્વાસ ન કરાય. કોઈના પર એટલે એને તો કેવો કેસ માર્યો છે એ તો જુઓ જરાક તમે. એને કહ્યું શું કે તમે જ્યારે લગ્ન કરીને આ ઘરમાં આવ્યા ત્યાર પછી તમે મારા બાપુને ભડકાવ્યા, અને બાપુએ તમારી વાતમાં આવીને બધું તમારા નામ પર કરી નાખ્યું અને એને દગો આપ્યો. આવું લખાયું છે, વિચાર કરો તમે. તો કરે જ ને પણ એ. આવી શકીએ છીએ અમે? લો અહીંયા સુધી આવી ગયો. આવો આવો, હા આવો. હા તમારી જ વાત ચાલતી હતી. આ પગે પડવાની જરૂર નથી. ખોટા નાટક નહીં હો. કેસ કર્યો છે ખબર છે અમને, નાટક ન કરો ખોટા. બાપુજીના આશીર્વાદ તો લેવા પડે ને મારે. અરે તમે જે કરો છો એ બરાબર નથી. તમે જે કેસ કર્યો છે અને એ પણ મારા મમ્મીનું નામ તમે લખાવ્યું, જરાય વિચાર આવે તમને? વાહ, મેં જે કર્યું છે બરાબર નથી, પણ અત્યાર સુધી જે તે કર્યું છે, તારી માએ મારી સાથે કર્યું છે, એ બધું બરાબર છે. મેં શું કર્યું? હા, બધું ખબર છે મમ્મી. જ્યાંથી લગ્ન કરીને તમે આ ઘરમાં આવ્યા છે ને, મારી સાથે તમે કેવું વર્તન કર્યું છે ને, બધું ખબર છે. હું ભલે નાનો હતો પણ મને બધી સમજણ હતી કે મારી સાથે શું થાય છે શું નહીં. અને બાપુજી તમે આ તો પારકામાં આવ્યા હતા, તમે તો મારા સગા બાપ હતા ને, તમારે તો વિચાર કરવો જોઈતો હતો ને કે તમારા દીકરા સાથે આ ઘરમાં કેવું વર્તન થાય છે. આ મમ્મીએ તમને ચડાવ્યા અને તમે મને ઘરની બહાર કરી નાખ્યો, અને આજે હું ઘરના હપ્તા ભરું છું. મેં ભાડાના મકાનમાં કેટલા વર્ષો કાઢ્યા, પછી પોતાનું મકાન લીધું, એ તમને ગમ્યું નહીં એટલે તમે મારા બાપુજીના ખર્ચા માંગવા માટે આવી ગયા. અરે બાપુજી તો ચાલો મારા છે, બા તો તારા છે ને. પણ એવું કઈ હતું નહીં ગોવિંદ. મમ્મી મને બધું ખબર છે, હવે તમે મને બોલવો નહીં. હું નાનો હતો ત્યારથી જોતો આવ્યો છું તમને, તમે ક્યારેય પોતાનું મને માન્યો જ નથી. અરે બેટા પણ ભાભી તમે સમજો છો ને, જો તમે મારી વાત સમજી શકો છો, આ કેસ કર્યો છે એમાં કેટલી બદનામી થશે આપણા ઘરની, આ મારા બાપુની, બાની, મારી, બધાની. અને ભાગ આપવાની મેં એમ ના નથી પાડી. ગોવિંદભાઈ એમ કીધું કે તમે અહીંયા રહેવા વહી આવશો, તો એ વાત તો વ્યાજબી નથી ને. તમે વિચાર કરો કે હવે તમને બદનામીનો ડર લાગે છે? હા, જ્યારે મને આ ઘરમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યો તો અમે ભાડાના મકાનમાં રહેતા હતા અને તમે બાપુની સાથે રહેતા હતા. આ સમાજ, આ ગામ બધા જોતા જ હતા ને, ત્યારે તમને બદનામીનો ડર નહોતો. હવે તમે બદનામીની વાત કરો છો. જુઓ ગોવિંદભાઈ, તમે જે મને લાખ રૂપિયા આપ્યા ને એ મારે નથી જોતા, મારે ન લેવાય. હાલો, એ મારી ભૂલ હતી, બસ હું સમજી ગયો કે મારે તમારી પાસે કોઈ રૂપિયો ન લેવાય, કારણ કે તમે બધું મૂકીને ગયા છો, પછી મારે તમારી પાસે શું લેવાનું રહે? ભૂલ થઈ ગઈ મારી, એ પૈસા પાછા આપ દો, વાત પૂરી કરો ને. નહીં, તું જવાબદારીની વાત કરે છે ને. બાપુજીની જવાબદારી વેચવી છે તો મકાન વેચી નાખ. હે? એ પૈસા આવે, અડધા પૈસા તું લઈ અને તારા મમ્મી સાથે અલગ રહે, અને હું મારા પપ્પાને સાચવીશ. 2 જણા છે, બંને અડધો અડધો ભાગ વેચી લો. અને જો તારી ઈચ્છા એમ હોય કે બાપુજીને તું લઈ જાય તો બાપુજીને તારી પાસે રાખ, તારી મતલબ મમ્મીને અમારી પાસે મોકલી દે. અમે જવાબદારી ઉઠાવવા તૈયાર છે. બસ હવે બધા આ ઘરના નિર્ણય બધા તમે લઈ લેશો એમ ને? હજી હું બેઠો છું. તમને બધાને પ્રોપર્ટી જોઈએ છે ને, માલ મિલકતમાં ભાગ જોઈએ છે ને, તો મારી જેટલી પણ પ્રોપર્ટી છે, જમીન જાગીરિયા માલિક, આ મકાન જેટલું પણ છે બધું તમને આપી દઉં છું. બંને જણા સરખે ભાગે વેચી દઉં છું. અને હું અને તારી મમ્મી જો મારી સાથે એગ્રી હશે ને તો અમે વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જઈશું. કારણ કે તારી માની વાત સાંભળીને આ બધું મેં કર્યું છે ને, હવે હું એકલો રહેવા માંગુ છું. મને શાંતિથી વૃદ્ધાશ્રમમાં જગ્યા મળી જાય, ત્યાં તમે મળવા નહીં આવતા. અરે બાપુજી, હું તમને મારી સાથે રાખવા માટે તૈયાર છું ને. તો તમે તમને શું વૃદ્ધાશ્રમના ચસ્કા ચડ્યા છે? આ વૃદ્ધાશ્રમમાં તમારે જવું હોય તો જાજો, હું કાંઈ ના થવાની હો. જોઈ લીધું? વાહ વાહ મમ્મી વાહ. અત્યાર સુધી તમને તમારી બીજી પત્ની બહુ વાલી હતી, બહુ લાડ હતો એના પ્રત્યે, એના માટે થઈને તમે મને ઘરની બહાર કર્યો. અને જોઈ લીધું, આજે તમને વૃદ્ધાશ્રમમાં કાઢવા માટે તૈયાર છે, અને એ એના છોકરા સાથે રહેશે. એટલે હજી તું આલુની સાથે રહેવા માંગે છે એમ ને? એટલે મતલબ અત્યાર સુધી હું તારી સાથે રહ્યો, તારી બધી વાત માની, મેં તારું કહેલું કર્યું, અને મેં મારા દીકરાને તારા કહેવાથી અડઘો કર્યો. મેં ભૂલ થઈ જે મનમાં હતું ને એ મોઢા પર આવી ગયું. આ ભૂલ નથી થઈ. ભૂલ તો મારા બાપાએ થઈ ગઈ તમારી સાથે લગ્ન કરીને. તમે લગ્ન કર્યા હોત એનાથી અમને કંઈ વાંધો નહોતો. વાંધો એ વાતનો છે કે તમે જેની સાથે લગ્ન કર્યા છે એને ક્યારેય અમને સ્વીકાર્યા નથી. સ્વીકારી લઈએ ને મોટા ભાઈ, મેં તમને મોટા ભાઈ સિવાય નથી બોલાવ્યા. નહીં, માણસ પોતાની જાતને ક્યારેય નહીં બદલી શકે.
એના મનમાં રહેલો જે દ્વેષ છે ને એ ક્યારેય પ્રેમમાં નહીં બદલાય. હું માફી માંગુ છું. અને બાપુજી રહો દો. આ માલ મિલકત બધું આમને આપી દો. અને મેં તમને કીધું હતું ને કે મેં મારું ઘર વેચી નાખ્યું છે. નથી વેચ્યું મેં મારું ઘર, છે જ મારી પાસે. અને હા, મારી સેલેરી પણ વધી ગઈ છે. સીધી 1.5 લાખ સેલેરી છે. 50,000 હપ્તો ભરશું, મહિના લાખ રૂપિયા વધશે. એમાં તો આપણે મોજ શોખથી પોતાની જિંદગી જીવી શકશું. તો હવે તમારે આમની સાથે રહેવાની જરૂર નથી. અને તમારી પાસે આ ઘર છે ને, ગામમાં 3 વીઘા જમીન છે ને, રાખો તમારી પાસે. અને તમે પૈસા માટે થઈને મારા બાપુ સાથે લગ્ન કર્યા હતા ને, રાખો પૈસા અને ઘર બધું રાખો. અમને મારો બાપ પાલો છે. અને હવે તારા મનમાં એમ નહીં રહે કે તારે ખર્ચાના 2 ભાગ કરવાના છે, કારણ કે તારી સગી માં છે. ચાલો બાપુ, શું બહુ ખોટું થયું. બાપુને લઈને જતા રહ્યા મોટા ભાઈ, આ બહુ ખોટું કહેવાય. અને અત્યાર સુધી બાપુએ આપણને બધું જ આપ્યું. તમને આ ઘરમાં જગ્યા આપી, માન સન્માન આપ્યું, પ્રોપર્ટી મિલકત બધું જ. પણ છેલ્લે બાપુને જતું રહેવું પડ્યું, એ પણ તમને છોડીને. આ ઉંમરે તમારું પણ ન વિચાર્યું. હું તો કહું છું કે તમે પણ જાઓ, મનાવી લો એમને. હા, હું જાઉં? હા, તમે ત્યાં જતા રહ્યો કે મને તારા બાપુ વગર નહીં ગમે, એટલે હું એમની સાથે જ રહીશ. જીવીશ તો એ સાથે ને મરીશ તો એ સાથે. કેવી આ ઉંમરે હું એમની સેવા કરવા માંગુ છું. કેવી વાત કરે છે? હું ના જઈ શકું. એટલે મારે જવું છે, પણ તું તો જાણે જ છે ને, તમે લોકો એકલા ન રહો ને. મારી ચિંતા ન કરો. હા, હું છું ને બા, હું બધું જોઈ લઈશ. તમારા દીકરાને બહુ સારી રીતે સાચવી લઈશ. દુઃખ લાગશે એમને, પણ આવી રીતના તમે જે અત્યારે આ ઉંમરે એકલા પડી જાઓ ને, એ મારાથી નહીં જોવાય. તમે લોકો એકલા રહેશો? એકલા રહેવા માંગો છો? હા, એટલે હું તમારા બાપુ જોડે જાઉં ને આ બધું તે મેં કાંઈ નથી કર્યું. જે થવાનું તે થયું છે. અને તમે ત્યાં જશો તો કેસ પાછો લેશે, નકર તો બધું જશે ને બાપુ ગયા. તારા માટે મેં બધું કર્યું ને. હા, આ બધું તારા માટે કર્યું, એનું આ પરિણામ. બા, તો બધું ગોવિંદને જ મળશે. લે બા, તમને એમ જવા નથી કહેતો, ઉભા રહ્યો બા. બધું ઊંધું પડ્યું.